મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં મંગળવારે રાત્રે 9 વાગ્યે ગોલાકા મંદિર વિસ્તારમાં મહેશ ગુર્જર નામના પિતાએ તેની 20 વર્ષની દીકરી તનુ ગુર્જરની પોલીસ અને પંચાયતની હાજરીમાં દેશી બનાવટની પિસ્તોલમાંથી ગોળી છોડીને હત્યા કરી હતી। તનુના લગ્ન આજે થવાના હતા, પણ જેની સાથે થવાના હતા એના બદલે તનુ આગ્રાના ભીકમ વિકી મવાઈને પ્રેમ કરતી હતી। તેઓ 6 વર્ષથી રિલેશનશિપમાં હતા। પિતાને આ મંજૂર ન હોવાથી તનુએ મંગળવારે બપોરે એક વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો અને આના પગલે પિતાને ગુસ્સો આવતા તેમણે આ ઘટનાને અંજામ આપ્યો હતો। તનુના પિતરાએ રાહુલે પણ તેના પર ગોળીઓ છોડી હતી, જેથી તે જીવતી બચે નહીં। હત્યાના કેટલાક કલાકો પહેલા તનુએ શેર કરેલા 52 મિનિટના વિડીયોમાં જણાવ્યું હતું કે મારો પરિવાર મારી મરજી વિરુદ્ધ લગ્ન કરવા દબાવ લાવી રહ્યો છે, પણ હું બીજા કોઈને પ્રેમ કરું છું। હું વિકી સાથે લગ્ન કરવા માંગુ છું। મારો પરિવાર પહેલા તો રાજી થયો હતો, પણ પછી ના પાડી દીધી હતી। તેઓ મને રોજ મારે છે અને જાનથી મારી નાખવાની ધમકી આપે છે। જો મને કંઈ પણ થાય તો મારો પરિવાર જવાબદાર રહે છે। આ વિડીયો વાયરલ થયા બાદ પોલીસ સુપરિન્ટેન્ડન્ટ ધર્મવીર સિંહના નેતૃત્વમાં પોલીસ અધિકારીઓ તનુના ઘરે પહોંચ્યા હતા અને આ કેસમાં મધ્યસ્થી કરવાનો પ્રયાસ કર્યો હતો। આ મામલે પંચાયત પણ બોલાવવામાં આવી।